ક્વેશ્ચન 1 થી મેં સ્ટાર્ટ કરી દઉં. ક્વેશ્ચન 5 નો 1 px ઇક્વલ ટુ શું છે? ક્વેશ્ચન જરાક બોલ નહીં, મારી પાસે ટેક્સ્ટ બુક x ક્યુબ માઇનસ 2x સ્ક્વેર માઇનસ x પ્લસ 2. બરાબર છે આયરું? આમાં શું કરવાનું છે? આમાં x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. નહીં x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની એવું લખેલું છે. ફેક્ટરાઇઝ કરવાનું. હા એ જ x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની તમને આવતા વર્ષે આવશે. ઉપર લખેલું છે ને ફેક્ટરાઇઝ. હા તો ફેક્ટરાઇઝ એટલે તને પહેલાં શું વિચાર આવ્યો? ફેક્ટર તું એ પહેલાં એવું કીધું કે અહીંયા નંબર હોય ને અહીંયા નંબર બંનેનો મલ્ટીપ્લાય કરે, એવું આમાં નહીં કરવાનું મળે. એવું ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય ને તેમાં જ કરવાનું. ક્વોડ્રેટિક પોલિનોમિયલ હોય એટલે ખબર તને? હા હું 3 ટર્મ 3 ટર્મ અને એક્સ સ્ક્વેર ડિગ્રી 2 હોય. આની ડિગ્રી કેટલી છે? 3 ક્યુબ આ તો ક્યુબિક પોલિનોમિયલ છે ને એટલે એમાં એવું નહીં મળે. ક્વોડ્રેટિક પોલિનોમિયલ જો બાય ચાન્સ આટલું જતું તો પોલિનોમિયલ, તો આના ફેક્ટર આપણે કરતા આ બેનું મલ્ટીપ્લાય કરતે અને એવી રીતના ફેક્ટર કરવાની ટ્રાય કરતે. હા પણ એની જગ્યાએ 2x પર 2x ની હોતે તો બી આ ક્વોડ્રેટિક કે હોતે 2x ની હતું તો ક્વોડ્રેટિક કેવી રીતના? તો આ ક્યુબિક જ છે ને. હા સમજી ગયો ક્વોડ્રેટિક એટલે ડિગ્રી મેક્સિમમ ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર. હાઈએસ્ટ પાવર 3 છે તો ક્યુબિક, હાઈએસ્ટ પાવર 2 હોય તો ક્વોડ્રેટિક. તો હવે છે ને તે આના ફેક્ટર કેવી રીતના કરવાના? આમાં છે ને મેં P1 આયરવા પોલિનોમિયલ px લખ્યું છે સવાલમાં px લખેલું નહીં મળે ને, પણ મેં લખ્યું છે. તો કંઈ નહીં, હમણાં મેં P1 ફાઇન્ડ કરું. જો P1 નો આન્સર 0 આવી ગયો, મને ખબર નહીં મળે 0 આવે કે નહીં આવે. જો 0 આવી ગયો તો શું કહેવાય? બોલ નહીં. તો એ બરાબર છે. એટલે તો છે ને તો ફેક્ટર થિયરમમાં શું લખેલું હતું કે x P1 ઇઝ ઇક્વલ ટુ 0 આવે તો x માઇનસ 1 આનો એક ફેક્ટર છે. ફેક્ટર થિયરમ જોઈ લે. પ્લસ x માઇનસ 1 ફેક્ટર થિયરમમાં આવું લખેલું છે કે PA ઇઝ ઇક્વલ ટુ 0 હોય હા તો x માઇનસ a એનો એક ફેક્ટર છે પોલિનોમિયલમાં. આવું લખેલું છે. જો એના બદલે મેં 1 લખી લેમ તો 1 થઈ જાય. તો x માઇનસ 1 આનો એક ફેક્ટર છે. ઓકે તો આપણે P1 ફાઇન્ડ કરવાની ટ્રાય કરીએ એટલે ફાઇન્ડ કરવાનું, 0 આવે કે નહીં ચેક કરવાનું. જો 0 આવી ગયો તો કામ થઈ જાય આપણું. જો 1 માં નહીં આવે તો શું કરવાનું આપણે? બીજો નંબર ટ્રાય કરો. હા 1 પછી છે ને તમારે -1 ટ્રાય કરવાનું. ખાસ કરીને આ બેમાં થઈ જ જાય. જો P -1 0 આવી ગયું તો x પ્લસ 1 x પ્લસ 1 આનો એક ફેક્ટર છે. તો આપણે જોવાનું. પછી આ બંનેમાં નહીં આવે તો પછી તમારે 2 -2 આવી રીતના બધા નંબર્સ ચેક કરવા પડે. પણ ટેક્સ્ટ બુકમાં જેટલા સવાલ છે ને એટલામાં આ બેમાંથી આવી જ જાય. હવે આમાં બીજી બધી બી મેથડ છે, પણ મેં આ તમને આવી રીતના કરાવું. P1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું લખવાનું એક્સના બદલે 1 તો 1 ક્યુબ, પછી અહીંયા 2x -2 1 1 સ્ક્વેર -1 પ્લસ 2. હવે અહીંયા 1 ક્યુબ એટલે 1, અહીંયા 2 બ્રેકેટમાં 1 નો સ્ક્વેર 1 લખ્યો. -1 પ્લસ 2 નેક્સ્ટ સ્ટેપમાં શું કરું? આ બેનો મલ્ટીપ્લાય કરી દઉં મલ્ટીપ્લાય કરી દો એટલે -2 જ થઈ જાય. અને બાકીનું સેમ બધું. હા એટલે કટ થઈ જાય -2 પ્લસ -2 પ્લસ 2 અને 1 -1 બી કટ એટલે આ 0 આવી ગયું. હા 0 આવી ગયું તો શું કહેવાય? જો P1 ઇઝ ઇક્વલ ટુ 0 આનો મતલબ x માઇનસ 1. હા x P1 ઇક્વલ ટુ 0 હોય તો x માઇનસ 1 આનો એક ફેક્ટર છે. હા x -1 x માઇનસ 1 ઇઝ અ ફેક્ટર ઓફ px એવું લખી લે. લખ્યું છે ને x માઇનસ 1 આનો એક ફેક્ટર છે. પછી શું કરેલું? જો આ બહુ મોટો નંબર તો નહીં મળે, પણ માની લે કે આ બહુ મોટો નંબર છે. બહુ મોટો નંબર જરાક મેં માની લેમ કે કોઈ 30 છે. 30ના ફેક્ટર કરવાનો હોય તો શું કરીએ આપણે? ફેક્ટર કરી નાખી નાના છોકરા. પણ આપણને એક ફેક્ટર આનો ખબર પડી ગયો. 32 હા એક ફેક્ટર મેં ખબર પડી ગયો. 2 ઇઝ અ ફેક્ટર ઓફ 30. ના ફેક્ટર આપણે ફાઇન્ડ કરવાના, પણ એક ફેક્ટર આપણને ખબર પડી ગયો. હવે શું કરે? આપણે બીજા ફેક્ટર ફાઇન્ડ કરવા શું કરે? આનાથી ટ્રાય કરીએ. 30 ને 2 થી ડિવાઈડ કરી દેવાનું. હા 15 એટલે આ કરવાનું હોય. 30 ને 2 થી ડિવાઈડ કરે તો 15 આવે. એટલે 15 બી રાઈટ ફેક્ટર. પછી આપણે લખવાનું કે 2 × 15
એટલે 30ના ફાઇનલી ફેક્ટર આવ્યા એવા 2 × 15, પછી 15ના ફેક્ટર થાય ના થાય કે નહીં 15ના ફેક્ટર? 3 5 જા. તો આપણું બી આવું જ આવે આયરવા આનો એક ફેક્ટર ખબર પડી છે ને. હા તો આપણે શું કરવાનું, અહીંયા 30ને 2 થી ડિવાઈડ કરેલો હા ને, 30 2 ઇઝ ધ ફેક્ટર ઓફ 30, તો 30ને 2 થી ડિવાઈડ કર્યો. આમાં શું કરવાનું, x માઇનસ 1 ઇઝ ધ ફેક્ટર ઓફ px, તો px ને x માઇનસ 1 થી ડિવાઈડ કરવાનું. હવે ડિવાઈડ કરવાનું છે ને, તમને જૂની બુકમાં હતું સિલેબસમાં. નવી ઉપર કરી હા નવી બુકમાં કટ કરી નાખ્યું. તો બી આપણે કરવું તો ખરી જ, પણ એલ મેથડ એવું ખબર તને સ્કૂલમાં એલ મેથડ એવું કરાવેલું. એમાં શું કરે, પહેલાં એલ જેવો ડ્રો કરાવેલો હા ને, એલ એટલે જરાક આવો ડ્રો કરવાનો છે. હવે આ બાજુ છે ને એક્સની વેલ્યુ લખે, x માઇનસ 1 ફેક્ટર છે ને, તો આના પરથી x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, તો એક્સની વેલ્યુ કઈ આવે, -1 આ સાઈડ આવે તો +1, તો આ બાજુ એક્સની વેલ્યુ લખે 1. જો તમે અહીંયા લખી દે x ઇક્વલ ટુ આ એરિયા એક્સની વેલ્યુ લખે, અને આ સાઈડ છે ને તે આના કોએફિશિયન્ટ x³ નો કોએફિશિયન્ટ કેટલો છે, x³ નો 1, અને આગળ 1 છે એટલે 1, x² નો કોએફિશિયન્ટ -2, x નો કોએફિશિયન્ટ -1, અને આ રહ્યો કોન્સ્ટન્ટ નંબર. આ બધા કોએફિશિયન્ટ આ બાજુ લખવાના, આ બાજુ એક્સની વેલ્યુ લખવાની જે અહીંયાથી આપણને મળે. હવે છે ને અહીંયા લખવાનું 0, અને અહીંયા ઓટોમેટિક 0 આવશે. આવું તને સ્કૂલમાં કરેલું યાદ તો આવતું હે ને કંઈ? પણ આવું જ કરેલું છે ને કે બીજું કંઈ કરેલું? આ જ ઇઝી છે ને, તારી સ્કૂલવાળા એક્સેપ્ટ બી કરેલા આ મેથડ. અમુક સ્કૂલમાં એવું હોય કે ભાઈ આ જ મેથડ જોઈએ એવું નહીં હોય. તારી સ્કૂલમાં કોઈ બી મેથડ ચાલી જાય. હા સરે કીધું છે કે કોઈ બી મેથડ ચાલે, પણ આન્સર મેથડ રાઈટ હોવો જોઈએ ને આન્સર રાઈટ. હા ઓકે. હવે છે ને આપણે આ બેનું એડિશન 1 ને 0 નું એડિશન કેટલું આવે? 1. એટલે આપણે છે ને એમ એડિશન કરવું, 1 ને 0 નું એડિશન 1 આવે, અને આ બેનું મલ્ટીપ્લાય કરવું, 1 ને 1 નું મલ્ટીપ્લાય 1 આવે તે અહીંયા લખવાનું. આ બેનું એડિશન પાછું -2 + 1 -1 એડિશન જ થયો રહ્યો. હા ને એડિશન જ -2. અમુક લોકોને એવું લાગે કે ભાઈ 2 ને 1 નું તો એડિશન, જો આ બે નંબર છે તો આપણે એ બે નંબરનું એડિશન જ કરતા છે. એટલે -2 ને 1 નું એડિશન -1. હવે આનું આની સાથે આ બેનું મલ્ટીપ્લાય એટલે -1 નહીં 0 નહીં, આ બે નંબરનું એડિશન -2 2 આવશે પણ સાઇન માઇનસ નહીં. હા એટલે 1 × -2 તે -2 ને તે નીચે 0. આ બેનું મલ્ટીપ્લાય -2, અને પછી આ બેનું એડિશન 0. જો મેં કીધું ને અહીંયા 0 આવી જાય ઓટોમેટિક, આવી જ જવો જોઈએ. જો 0 નહીં આવ્યો ને તો કોઈ જગ્યાએ ભૂલ હે, પણ 0 આવી જ જાય. અહીંયા 0 આવે ને આ બાજુ 0, અહીંયા 0 આપણે લેવાનું હોય, અને આ બાજુ 0 ઓટોમેટિક આવી જાય. જો આના પરથી હું ખબર પડ્યું, ખબર આયરો આ 1 છે ને એ x² નો કોફિશિયન્ટ છે. આયરો આ 1 એ આ -1 છે, એકચ્યુઅલી -1 એ x નો કોફિશિયન્ટ છે, ને આયરો આ કોન્સ્ટન્ટ નંબર. તો આયરો આ ઇઝ અ ફેક્ટર ઓફ px. એટલે સમજી લે ને, આપણે આને ડિવાઈડ કરવાનું હતું ને, મેં અહીંયા લખેલું હતું ને 30 ને 2 થી ડિવાઈડ કરવાનું. તો ડિવાઈડ કરવા છે ને આપણો આન્સર આવ્યો છે 1 -1 ને -2. તેનાથી આપણને પોલિનોમિયલ એરિયા મળે. તો આ બી છે ને તે px નો ફેક્ટર છે. આપણે શું કરવાનું, ફેક્ટર જ કરવાનું છે ને, px ના ફેક્ટર જ કરવાના છે ને આપણે. તો મેં અહીંયા લખું, જો એક ફેક્ટર આપણને કેવી રીતના મળેલો, એક ફેક્ટર આપણને અહીંયા મળેલો, મેં હવે આ બાજુ લખું px નો એક ફેક્ટર, આ બધું કાઢી નાખો, એનું કંઈ કામ નહીં મળે. px નો એક ફેક્ટર આપણને અહીંયા મળેલો, અને બીજો ફેક્ટર આપણને અહીંયા મળ્યો છે. પહેલો ફેક્ટર મેં લખી લેમ x - 1, અને બ્રેકેટમાં લખવા પડે. અને બીજો ફેક્ટર ક્યાં મળ્યો, આયરો x² - 1x - 2. હવે શું કરવાનું, જો આનો તો કોઈ ફેક્ટર નહીં થાય, આના ફેક્ટર થાય. ક્વેશ્ચન 4માં કર્યું ને,
હા ને, એટલે પહેલાં 30 નંબર હતો ને તેમાં મેં તને આવી રીતના લખાવ્યું કે 2 × 15. પછી 15ના ફેક્ટર થાય તો કરવાનું, આના બી ફેક્ટર થાય તો કરવાના. હા ને, એટલે પછી આપણે આવી રીતે લખેલું 15ના ફેક્ટર 3 × 5. પણ આના ફેક્ટર કેવી રીતના કરવું આપણે ક્વેશ્ચન 4માં કર્યું તેવી રીતના. એટલે આ સેમ જ લખવાનું અને આના ફેક્ટર કેવી રીતે થાય. અહીંયા આગળ કયો નંબર છે x² કોએફિશિયન્ટ 1 x² આગળ અહીંયા 1 હતો અને 1 અને -2નું મલ્ટીપ્લાય કેટલું આવે -2 તો -2ના ફેક્ટર્સ કરવાના, એવા ફેક્ટર કરવાના કે એનાથી -1 આવે. એટલે પ્લસ 2 ને 1 તો ફિક્સ જ છે, સાઇન ખાલી લગાવવાની છે આપણે. +2 - 1 +2 - 1 તો એનાથી -1 બને. ના, તો શું કરવાનું -2 + 1 કરતા -2 + 1 કેમ કે આ માઇનસમાં આન્સર છે ને, તો અહીંયા મોટો નંબર માઇનસમાં જ રાખવા પડે. 5 મિનિટ પાછું 5 મિનિટમાં. તો આ પહેલાં મેં x² લખી દે એમ જ -1x ના 2 પાર્ટ થાય ને. હા, +2x - નહીં આ પ્લસ -2x + 1x હા, અને આ -2. હવે પહેલાં તો આ x - 1 આ તો ઉપરથી સેમ જ લખ્યું છે. આમાં શું થાય, આમાં કોમન કાઢવાનું હોય ને. હા, જો અહીંયા બધા બ્રેકેટ આવશે ને હવે તો અમે અહીંયા મોટું બ્રેકેટ કરી દે. આ બેમાંથી કોમન શું નીકળે x 1x ખાલી x. તો અહીંયા બચે હું x અહીંયા 1 2 આ 2x માંથી x અહીં લખ્યો તો 2 બચશે. એટલે ખાલી આપણે આ બે ટર્મમાંથી કોમન લીધું છે. હવે આ જ બ્રેકેટ આપણે અહીંયા લખવાનું હોય. એટલે જો આવ્યું અહીંયા શું આવશે હવે +1. આ 1x પરથી ખબર પડે x આ બાજુ તો +1 આ બાજુ અને આ બ્રેકેટ ઓવર. બ્રેકેટ સ્ટાર્ટ કર્યું છે તો બ્રેકેટ ઓવર બી કરું. પછી આવ્યું આ સેમ જ લખવાનું. અહીંયા મોટું બ્રેકેટ છે પણ એમાં નહીં લખવું કેમ કે હવે x - 2 કોમન લેવાનું ને પાછું આવ્યું તે મેં આવી રીતે લખી લે અને બચ્યું x + 1. બસ તો ફેક્ટર થઈ ગયા છે ફાઇનલી. અને આ પોલિનોમિયલ આવેલી હતી એના ફેક્ટર આપણે આવે ગયેલા. પેલું x - 1 તેને છેડવાનું નહીં. આવ્યું હા એમ જ રાખવાનું. જેવી રીતના આપણે 30ના ફેક્ટરમાં 2 આવ્યો, 2ને છેડવાનું નહીં, 2ને એમ જ રાખવાનું. આપણે ખાલી 15ના ફેક્ટર કરવાના તો થઈ ગયું છે. તો આવ્યું આ બી થઈ ગયું છે. જો એટલે તને આના પરથી શું ખબર પડે ખબર, x - 1 આ પોલિનોમિયલનો ફેક્ટર છે ને તો p1 0 આવશે અને આપણે p1 કર્યું આવી ગયું 0. આના પરથી શું ખબર પડે p2 કરતે ને તો એવો 0 આવશે. પણ આપણને એનું કામ નહીં મળે. આપણે એક ફેક્ટર ફાઇન્ડ કર્યો પછી બીજો ફેક્ટર આપણે આવી રીતના કરી નાખવું. p2 કરે તો 0 આવશે. આના પરથી બીજું શું ખબર પડે +1 છે તો p - 1 બી 0 આવશે. પણ આપણે 3 વસ્તુ કરવાનું કામ નહીં મળે. આપણે કોઈ બી એક કરવાનું હોય. તો સર આખો એક ક્વેશ્ચન છે કે આપણે એક કરેલું આવ્યું એના પરથી પછી બાકીના ફેક્ટર્સ આવી રીતના ફાઇન્ડ કરી તો દીધા. અમારે એક્ઝામમાં આટલું બધું આખું કરવાનું. હા આખું કરવાનું. આવ્યું મોસ્ટ ટાઈમ બી છે. તારી સ્કૂલમાં કદાચ આવ્યું નહીં ચાલ્યું મળે પણ તારી સ્કૂલમાં આવ્યું ચાલે બી અને મોસ્ટ ટાઈમ બી ચાલે એટલે એક્ઝામમાં બી આવે એમ મેં તને કેમ મોસ્ટ ટાઈમ બી જેવું 3 કે 4 માર્ક્સમાં લખી લે ને આવ્યું અને બીજો જાતે કર.